ગાંધીધામમાં એએપીની જનતા રેડ. ગણેશનગરમાં ખુલ્લેઆમ દારૂ વેચાણના દ્રશ્યો વાયરલ. જનતા રેડમાં પેટીએમ ડબ્બો મળતા દારૂ વેચાણની ડિજિટલ વસૂલાતની ચર્ચા. બે ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં જ દારૂનો પોઈન્ટ સામે આવ્યો. ગણેશનગરમાં ચાલતો દારૂ પોઈન્ટ પોલીસ કર્મીના સંબંધીનો હોવાનું બહાર આવ્યું. એએપીની જનતા રેડ બાદ ગાંધીધામમાં દારૂ વેચાણ મુદ્દે ગરમાયો માહોલ. ગાંધીધામના રેલવે સ્ટેશન અને કાર્ગોમાં વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના પોઈન્ટ ધમધમી રહ્યા છે. તેમ છતાં પોલીસ તંત્ર શા માટે કાર્યવાહી નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. આ છે ગાંધીધામ વિસ્તાર, ગણેશનગર, જે ગણેશનગર કહેવાય, ફેમસ અને સારો એરિયો, મોટો એરિયો. ત્યાં ચાલી રહ્યો છે દારૂનો અડ્ડો. તો તમે જોઈ શકો છો, આ સ્કેનર છે. જેમ માણસને પૈસા ન હોય કે રોકડા ખીચામાં ન હોય તો અત્યારે સરકારે સુવિધા આપી એ આ ગૂગલ પે આમાં વપરાય છે. પછી આ રાખો છો જગ, તમે જોઈ શકો છો, આ જગ છે. જગ પાણીનો નથી, છે એમાં દારૂ, દેશી દારૂ. પછી આ બાલ્ટીમાં ભર્યો છે, એ છે દારૂ, દેશી દારૂ. અને આ ગ્લાસ રાખેલા છે સુવિધા માટે, એ ગ્લાસમાં ભરી દીધું. અને જેને પાર્સલમાં જોતું હોય, જેમ આપણે પાર્સલ કરીને એવી રીતના થેલીમાં પાર્સલ કરીને પણ આપે છે. પછી એની બુકમાં હિસાબ છે કે કેટલાનો માલ વેચાણો, કેટલો ગયો. આ તમે જોઈ શકો છો, જો કે આ માલ આટલાનો વેચાણો, આ બધા આજના હિસાબ છે, રોજનો તારીખ વાઇઝ છે. જો તારીખ દેખાય છે. અને આજનો ક્યાંય ગયો, આજનો હજી આટલો જ ચાલુ થયો હતો, 6/3/2026ના 2600 આ બધો હિસાબ છે. ગુડ, સરસ. અને પછી પ્લસ કેમેરા રાખેલા છે, કેમેરા છે. હવે જોઈશી તંત્રને શું કરે છે. અમે 112ની ટીમ બોલાવી છે, 112 ટીમ આવી છે અને એ એમ કહે છે કે અમે હવે લોકલ થાનાને જાણ કરીશું. ત્યાં સુધી અમે ઊભા છીએ અને અહીંયા કસ્ટમર કન્ટિન્યુ ચાલે જ છે.